નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણવાનું ચાલુ કરીએ એની પહેલાં યા કુંદેન્દુ શ્લોક સાંભળીશું, ત્યારબાદ ભણવાનું ચાલુ કરીશું. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાનની અંદર પ્રકરણ 5માં તર્કક્રિયાના જે પ્રકારો છે એમાં વ્યાપ્તિલક્ષી વિશે સમજૂતી મેળવીશું અને નિગમનલક્ષી તર્કક્રિયા છે એનું થોડુંક રિવિઝન કરીશું, એટલે કે એને ફરીથી સમજીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે તર્કક્રિયાનો અર્થ, એની વ્યાખ્યા અને એના પ્રકારોની સમજૂતી મેળવતા હતા. એમાં આપણે નિગમનલક્ષી તર્કક્રિયા છે એની સમજૂતી મેળવી લીધી હતી, પણ ફરીથી એની સમજૂતી એક વખત હું તમને આપું છું, કેમ કે આ તમને પરીક્ષામાં ખૂબ જ પૂછાય છે અને સાથે સાથે સમજવામાં થોડુંક અટપટું છે. એટલા માટે નિગમનલક્ષી તર્કક્રિયા છે એ નિગમન એટલે શું? નિષ્કર્ષ. આપણે કોઈ તારણ કાઢીએ, કોઈ પરિણામ મેળવીએ, કોઈ ફલશ્રુતિ મેળવીએ તો એને નિગમન કહેવામાં આવે છે. હવે નિગમનલક્ષી તર્ક એટલે કે અનુમાન શેના આધારે કરવામાં આવે છે? આપણી પાસે કોઈ માહિતી છે એના વિશે પૂર્વધારણાઓ બાંધેલી હોય કે માન્યતા હોય, એના આધારે કરવામાં આવે છે. આ પ્રકારના તર્કની અંદર તમે જે માહિતી મેળવો છો એના ઉપર મેળવેલી હોય છે, એના ઉપર વિશ્વાસ હોય છે અને એને સાચી માની અને એના આધારે વિશિષ્ટ નિષ્કર્ષ તારવો છે. એટલે કે નિગમનલક્ષી તર્ક એ શું છે? તો સામાન્ય નિયમ ઉપરથી વિશિષ્ટ નિષ્કર્ષ તારવવાની ક્રિયા છે. અહીંયા વિશિષ્ટ નિષ્કર્ષ તારવવા માટે આપણે જે વસ્તુનો આધાર લઈએ છીએ એને શું કહેવામાં આવે છે? આધાર વિધાન કહેવામાં આવે છે. અને આ આધાર વિધાન કે એક કરતાં વધારે વિધાનોને આધારે જે આપણે તારણ તારવીએ છીએ, નિષ્કર્ષ તારવીએ છીએ, તેને ફલિત વિધાન કહે છે. એક ઉદાહરણ દ્વારા આને આપણે સમજ્યું, એ જ ઉદાહરણને ફરીથી સમજીએ. ધારો કે કોઈ વ્યક્તિ છે પ્લેટફોર્મ ઉપર દોડી રહી છે અને ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે આની ટ્રેન છૂટી રહી હશે. એટલે પહેલાં આપણે આવો અનુભવ મેળવ્યો હોય, આપણી પાસે માહિતી હોય, એના આધારે આપણે આવું અનુમાન કરીએ છીએ. અહીંયા આધાર વિધાન શું બને છે? તો એક વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર દોડી રહી છે તે. અને ફલિત વિધાન શું બને છે? તો કોઈ વ્યક્તિની ટ્રેન છૂટી રહી છે. એટલે જો તમે ફલિત વિધાન એટલે કે તારણ શેના આધારે તારવ્યું? આધાર વિધાનના આધારે. બરોબર. હવે એના માટે આધાર શું બન્યો? તમારી પાસે રહેલી માહિતી, જે તમે પહેલેથી તમે જાણો છો. મોટા ભાગે પ્લેટફોર્મ ઉપર વ્યક્તિ કામ દોડતી હોય તો ટ્રેન છૂટી રહી હોય, ટ્રેન એની જઈ રહી હોય, તો એવું જરૂરી નથી કે આ જ કારણથી વ્યક્તિ પ્લેટફોર્મ ઉપર દોડી રહી હોય. તો આ નિગમનલક્ષી તર્ક ઘણી વખત ખોટું પણ પડે છે, કેમ કે એમાં તમે જે ધારણા, તમારી જે માન્યતા છે એ દરેક વખતે સાચી જ હોય એવું જરૂરી નથી, ખોટી પણ હોઈ શકે છે. એના માટેનું ઉદાહરણ અહીંયા બાજુમાં ચિત્ર દ્વારા આપેલું છે. હવે એક ઉંદર છે, એમ વિચારે છે
કે દરેક બિલાડીને 4 પગ હોય છે. દરેક બિલાડીને 4 પગ હોય છે. મારે પણ 4 પગ છે, તો હું એક બિલાડી છું. હવે 4 પગ છે એટલે ઉંદર બિલાડી ન થઈ જાય, ઉંદર ઉંદર જ રહે. 4 પગ આ એક જ લક્ષણના આધારે આપણે એમ ન કહી શકીએ. એ સિવાય બીજા ઘણા બધા લક્ષણો હોય, ઘણી બધી માહિતી છે, એના આધારે તમે કહી શકો. હવે કોઈ એક જ માહિતીના આધારે તમે એને ચકાસ્યા વગર તમે કાંઈ અનુમાન કરી લ્યો તો એ અનુમાન ખોટું પડી શકે છે. તો નિગમનલક્ષી તર્ક છે તે હંમેશા સાચું જ હોય એવું જરૂરી નથી. એના પછી આ બીજી તર્ક ક્રિયા છે વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા. વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કોને કહે છે? તો જે તર્ક ક્રિયા વિશિષ્ટ તથ્યો, હકીકતો અને નિરીક્ષણ ઉપર આધારિત હોય. એટલે કે તમારી પાસે વિશિષ્ટ હકીકત આવેલી હોય, તમે કોઈ વસ્તુને જોયેલી હોય, તો એના આધારિત હોય એને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કહે છે. એટલે કે વિશિષ્ટ હકીકતો કે આધાર વિધાનોના આધારે તમે શું કરો, સામાન્ય એક નિષ્કર્ષ ઉપર આવો છો, તો એ વ્યાપ્તિલક્ષી તર્ક બને છે. અને મોટાભાગે વૈજ્ઞાનિકો છે એ આ વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયા કરતા હોય છે. એટલે કે એનો જે તર્ક, એનું જે અનુમાન છે એ આ પ્રકારનું હોય છે. વૈજ્ઞાનિકો શું કરે છે, ક્રમશઃ અલગ અલગ સ્થળે, અલગ અલગ સમયે ઘણા બધા ઉદાહરણો છે એની તે નોંધ કરે છે. તેમને એ દરેક જે ઉદાહરણો છે એમાં અમુક લક્ષણો કાયમ હાજર દેખાય છે. એક પણ એને એમાં અપવાદ મળતો નથી ને પછી જ તે એના આધારે કોઈ એક શોધ કરે છે. અને એક લક્ષણ એ વર્ગની બધી જ વ્યક્તિઓમાં છે એમ તે જોવે છે ને પછી એના આધારે તે એના વિશે વાત કરે છે. અહીંયા એક ઉદાહરણ દ્વારા એ દર્શાવ્યું છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે ભાઈ સુંગફોંગ ભાઈ ચીના છે અને ચીબા છે, અલગ અલગના નામ આપ્યા છે. આ ચીનના છે અને એનું નાક ચીબું છે. આ એક લક્ષણ છે, નાક ચીબું એટલે દબાયેલું. એવું એક કરતાં વધારે વ્યક્તિમાં જોવા મળે છે. સુંગફોંગમાં જોવા મળ્યું, ડેંગલુંગ બેનમાં જોવા મળ્યું, હુઆંગહો ભાઈમાં જોવા મળ્યું, ચાઉમાઉમાં જોવા મળ્યું. આ બધા ચીનના છે, એ બધાના નાક ચીબા છે. આ વિશિષ્ટ આધાર વિધાન છે, એટલે કે એક વિશિષ્ટ વ્યક્તિમાં, એક વ્યક્તિમાં જ આ જોવા મળે છે. એટલે એના આધારે એણે એક અનુમાન કર્યું કે બધા ચીનાઓ ચીબા છે. એટલે જેટલી ચીનની વ્યક્તિઓ છે એ બધાના નાક છે તે એવા બેસેલા છે. બસ એના આધારે કર્યું, એક કરતાં વધારે ઉદાહરણો એને મેળવ્યા, એની ચકાસણી કરી, એને જોયું અને પછી એના આધારે આ એક ફલિત વિધાન છે તે આપ્યું. તો આ જે નિષ્કર્ષ તારવ્યો છે એ નિષ્કર્ષ શેનાથી તારવ્યો છે? તો એ નિષ્કર્ષ છે એને વ્યાપ્તિલક્ષી તર્ક ક્રિયાના આધારે તારવ્યો છે એમ કહી શકાય. હવે અહીંયા એક વાત ખાસ યાદ રાખવી જોઈએ કે વ્યાપ્તિ પ્રકારના જે તર્ક છે એ જે નિરીક્ષણો છે કે તથ્યો પર આધારિત હોવા છતાં એના આધારે તારવેલા નિષ્કર્ષો પણ સર્વદા સત્યો હોય એવું નથી શક્ય. એવું પણ શક્ય છે કે ચીનાઓમાં અમુક એવી વ્યક્તિ હોય કે જેના નાક એવા બેસેલા ન પણ હોય, પણ જો વિશિષ્ટ આધારોના જે વિધાનો છે એના બધા વિધાનો હંમેશા સત્ય હોય તો એના ઉપરથી તારવેલ વિધાન છે એ પણ સાચું જ બને છે. હવે અહીંયા એ સમજાવવા માટે બીજું એક ઉદાહરણ આપેલું છે કે ઈંટને આપણે ઉપરથી છોડીએ તો એ નીચે આવે છે, પથ્થરને ઉપરથી છોડીએ તોય તે નીચે જ આવે છે, લખોટીને ઉપરથી છોડીએ તો એ પણ નીચે આવે છે, મોબાઈલને ઉપરથી છોડીએ તો એ પણ નીચે આવે. જો એક પછી એક વસ્તુનું ઉદાહરણ આપ્યું કે ઉપરથી છોડીએ તો એ નીચે આવે છે,
આવા એક કરતાં વધારે આપણી પાસે ઉદાહરણ છે. તો એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે દરેક પદાર્થને ઉપરથી છોડીએ તો એ નીચે જ આવે છે, એ સિવાયની બીજી કોઈ દિશામાં જતું નથી. આ વિધાન સાચું જ પડે. શા માટે સાચું પડે? કેમ કે ઉપરના જેટલા ઉદાહરણો છે બધા સાચા છે, અને એટલા માટે એના આધારે તારવેલું જે તારણ છે એ પણ સાચું બને છે. આ વ્યાપ્તિલક્ષી જે તર્કક્રિયા છે એની અંદર જો આધાર વિધાન બધા સાચા જ હોય તેનું ફલિત વિધાન પણ સાચું જ પડે છે. હંમેશા સાચું જ પડે છે. 1% જ એમાં ફેરફારને અવકાશ છે, બાકી એમાં કોઈ જ ફેરફારને અવકાશ હોતો નથી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા પણ પૂર્ણ થઈ. આ પ્રશ્ન તમારે હોમવર્કમાં 3 વખત લખવાનો છે. તર્કક્રિયાનો સામાન્ય અર્થ, એનો વિશિષ્ટ અર્થ અને એના પ્રકારો. તમારા ચોપડામાં તમારે આ પ્રશ્નનો જવાબ 3 વખત લખવાનો છે. થેન્ક યુ.